સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વલસાડ જિલ્લામાં મોટી કાર્યવાહી હાથ ધરી છે। ધમડાચી વિસ્તારમાંથી એક ઇનોવા કારમાંથી અંદાજે ₹9 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસને બાતમી મળતા ટીમે વાહનનો પીછો શરૂ કર્યો હતો, જેમાં હાઈવે પર મોડી રાત્રે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। લાંબા સમય સુધી પીછો કર્યા બાદ પોલીસે ઇનોવા કારને રોકી કાર્યવાહી હાથ ધરી હતી। દરોડા દરમિયાન પોલીસે ચિરાગ નાનુ પટેલ અને જિગ્નેશ નારણ પટેલ નામના 2 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। તપાસ દરમિયાન કારમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતા કુલ કિંમત ₹19 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક તપાસ મુજબ દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક પોલીસ દ્વારા સતત નજર રાખતા આ રેકેટનો ભાંડો ફૂટ્યો હોવાનું માનવામાં આવે છે। હાલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરાઈ છે।